ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 સંસ્કૃત વિષય સેમેસ્ટર 2 ચેપ્ટર નંબર 4 પહેલિકા એટલે કે ઉખાણા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. અહીંયા આપણી સમક્ષ કેટલાક ઉખાણાઓ મૂકેલા છે. હવે એ ઉખાણામાં આપણે એક એક કરીને ઉખાણા જોઈએ. પ્રથમ છે મમ કંઠ નીલહ. મમ કંઠ નીલ. નીલ એટલે કે ભૂરો. મમ એટલે કે મારો, કંઠ એટલે કે ડોક. મારી ડોક ભૂરી છે. વર્ષાકાલે અહમ નૃત્યામી. વર્ષા એટલે કે ચોમાસાના અને કાલ એટલે કે સમય. વર્ષાના સમયમાં અથવા તો વરસાદના સમયે અહમ એટલે કે હું, નૃત્યામી એટલે કે નૃત્ય કરું છું. અહીંયા શું કહે છે કે મમ કંઠ નીલહ, મારો કંઠ એટલે કે મારી ડોક ભૂરી છે. વરસાદના સમયમાં એટલે કે વર્ષા ઋતુના સમયમાં હું નૃત્ય કરું છું. મમ પૂચ્છમ અતિવ સુંદરમ. મમ એટલે કે મારી, પૂચ્છમ એટલે કે પૂછ, અતિવ એટલે કે ખૂબ, સુંદરમ એટલે કે સુંદર છે. અહમ ક, હું કોણ. અહીંયા આ પ્રથમ ઉખાણાની અંદર શું કહે છે કે મમ કંઠ નીલ, મારી ડોક ભૂરી છે. વર્ષા ઋતુના સમયમાં હું નૃત્ય કરું છું. મારી પૂંછ ખૂબ જ સુંદર છે. હું કોણ છું. તો અહીંયા આપણને એના જવાબ પણ આપેલા છે. કોણ છે તો આપણે જોઈએ છીએ કે અહીંયા ડોક ભૂરી છે. મોર છે તે વરસાદના સમયની અંદર એક પોતે નૃત્ય એટલે કે કળા કરે છે અને એના જે પીછા છે એ ખૂબ સુંદર છે. તો એનો જવાબ શું આવશે? મોર. એમનો જવાબ આવશે મોર. પ્રથમ ઉખાણું છે કે મારી ડોક ભૂરી છે. વર્ષા ઋતુના સમયમાં હું નૃત્ય કરું છું. મારા પીછા ખૂબ સુંદર છે. બોલો હું કોણ છું? તો એનો જવાબ આવશે મોર. પછી બીજું અહીંયા છે કે અહમ છાયામ દદામી. અહમ એટલે કે હું, છાયામ દદામી, છાયા અને દદામી એટલે કે આપું છું. હું છાયા આપું છું. અહમ ફલમ દદામી. અહમ એટલે કે હું, ફલમ એટલે કે ફળ, દદામી એટલે કે આપું છું. હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી. અહમ એટલે કે હું, પુષ્પ અપી એટલે કે પુષ્પ પણ આપું છું. અહમ ક, હું કોણ છું. અહીંયા શું કહે છે કે હું છાયા આપું છું, હું ફળ આપું છું અને હું પુષ્પ પણ આપું છું. હું કોણ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એના જવાબમાં કે અહીંયા જે વૃક્ષ છે એ વૃક્ષનું શું કામ હોય છે કે આપણને છાયા આપે છે, ફળ આપે છે અને ફૂલ આપે છે. તો એનો જવાબ શું આવશે? વૃક્ષ. પછી ત્રીજું છે કે અહમ હિમાલયે વસામી. હું હિમાલયમાં રહું છું. વસામી એટલે કે રહેવું. હું હિમાલયમાં રહું છું. અહમ ગંગા ધારયામી. અહમ એટલે કે હું, ગંગા, ધારયામી એટલે કે ધારણ કરું છું. હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ. મમ એટલે કે મારે, ત્રયમ એટલે કે ત્રણ, નેત્ર એટલે કે આંખ, અસ્તિ એટલે કે છે. મારે 3 આંખો છે. અહમ કહ, હું કોણ. અહીંયા આપણને એના જવાબમાં કહે છે કે અહમ હિમાલય એટલે આપણે જોઈ શકીએ છીએ કે તે હિમાલય ઉપર રહે છે. તેમના મસ્તક ઉપરથી ગંગા નીકળે છે અને 3 નેત્ર ધારણ કરેલા છે. તો તે કોણ છે? ભગવાન શિવ. તો એનો જવાબ આવશે શિવ. પછી અહીંયા આપણે ચોથું જોઈએ છીએ કે મમ ઉત્તરે હિમાલય. મારી ઉત્તર દિશામાં હિમાલય છે. મમ દક્ષિણે સાગર. મારી દક્ષિણ દિશામાં સાગર છે. મમ ધ્વજ ત્રિવર્ણ. મારો જે ધ્વજ છે એ ત્રિવર્ણ એટલે કે 3 રંગવાળો છે. અહમ કા, તો હું કોણ છું. તો એનો જવાબ શું આવશે? ભારત માતા. ભારત માતા. શું કહે છે કે મમ દક્ષિણે હિમાલય એટલે કે મારી દક્ષિણ દિશામાં હિમાલય છે. મારી ઉત્તરે હિમાલય એટલે કે મમ ઉત્તરે હિમાલય, મારી ઉત્તર દિશામાં હિમાલય છે. મમ દક્ષિણે સાગર. મારી દક્ષિણ દિશામાં સાગર છે. મમ ત્રિરંગ. મમ ત્રિવર્ણ એટલે કે મારા 3 રંગો છે. અહમ કા, હું કોણ છું. તો અહીંયા ભારત માતા તેમનો જવાબ આવશે. પછી આગળ આપણે અહીંયા 4 નંબરમાં જોઈએ છીએ કે
અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં વસામી એટલે કે રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન એટલે કે જ્ઞાન, દદામી એટલે કે આપું છું. અહમ લોકમિત્રમ અસ્તિ, અહમ એટલે કે હું, લોકમિત્રમ એટલે કે લોકોનો મિત્ર છું. અહમ કિમ, હું કોણ છું. અહીંયા કહે છે કે હું પુસ્તકાલયમાં રહું છું, હું જ્ઞાન આપું છું અને લોકોનો મિત્ર છું. તો હું કોણ છું? તો એનો જવાબ આવશે પુસ્તક. પુસ્તક. ત્યાર પછી આપણે એના સ્વાધ્યાયની અંદર ખાસ કંઈ છે નહીં, પરંતુ આપણે આપણી નોટબુકની અંદર અહીંયા દરેક ઉખાણાના અનુવાદ, તેમના જવાબ અને આપેલી ટિપ્પણી છે તે ટિપ્પણીને આપણે સરસ અને સુવાચ્ય અક્ષરમાં લખવાની છે. અત્યાર સુધીના આગળના એક પણ ચેપ્ટરનું હોમવર્ક તમારું મને મળેલું નથી. કૃપા કરી આપ એક ચેપ્ટરની PDF ફાઇલ બનાવી અને મને સેન્ડ કરતા રહો. ઓકે, બાય.